હેલો, રામ મંદિર માટે જે ઝંડી લાવવામાં આવી છે એ જગ્યા છે સાંદોડિયા ગોતા પાસે. તો પ્લીઝ એવરીબડી સી ધેટ. ઓકે. આ મેન રામ મંદિરની ઉપર જે ધજા ફરકાશે આ પિનારકા મેમ બોલાય પત્રકાર પિનારકા મેમ છે ને મિસ્ત્રી એમના રિલેટિવ છે. એટલે અહીંયા જે એડ્રેસ છે એટલે પેલું ધજા લાવે ને છે પિનારકા મેમ. હે એક જ સેકન્ડ આપો. વિડીયો પત્રકાર હા પત્રકાર પિનારકા મેમ તમારો ફોટો પાડી મુંબઈના બીજેપીના જ છે અધ્યક્ષ. હેલો, રામ મંદિર કાર સેવા 99માં જ્યારે હું સ્ટુડન્ટ હતો ત્યારે હું જોડાયો હતો. અમારી સાથે જે મેવાડા સાહેબ જે અહીંયા આગળ રામ મંદિરને અનુલક્ષીને અમદાવાદમાં જે પ્રસંગ થઈ રહ્યો છે તો કંઈક બોલશે પ્લીઝ. યસ જય શ્રી રામ. યસ સર. હું મેવાડા સુથાર સમાજથી બિલોંગ કરું છું યસ સર. અને અયોધ્યામાં બની રહેલા શ્રી રામજીના મુખ્ય મંદિરનું યસ સર. ઘણું બધું પિત્તળનું કામ મારી ફેક્ટરીમાં બની રહ્યું છે. જેમાંનું એક આપ જોઈ શકો છો પાછળ ઓકે સર. જે ધ્વજદંડ છે, મેઇન ધ્વજદંડ એ મારી ફેક્ટરીમાં બની રહ્યો છે યસ સર. અને અત્યારે દર્શન માટે મૂક્યો છે અને આપ પ્રવાહ જોઈ શકો છો દર્શનમાં. યસ સર. યસ આપ આ ધ્વજદંડની આ મસ્તિષ્ક પટલી કહેવાય. યસ સર. પટલી એનો ઉપર જે આપ જોઈ રહ્યા છો એ ઉપર એનો મેઇન યસ પાટલીની ઉપર આ મેઇન કલશ છે. યસ યસ. એ ખૂબ જ મહત્વનું હોય છે આપણા શિલ્પશાસ્ત્ર છે. સનાતન ધર્મનું આપણું જે શિલ્પશાસ્ત્ર છે યસ સર. એ ખૂબ જ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પ્રૂવન છે યસ સર. કે એનું જે આપણે જે આ એક પ્રકારનો એન્ટેના છે એ જે બનાવ્યું એનાથી ભગવાન શ્રી રામની જે ઉર્જા બધી આપણને મળશે. યસ સર. અને અમે છેલ્લા 6 મહિનાથી આ રેકોર્ડ ધ્વજદંડ બનાવી રહ્યા છીએ. યસ. એનું લંબાઈ છે 44 ફૂટ, ઓકે. એનું વજન છે 5500 કિલો અને ઇટ સેલ્ફ એક યુનિક વસ્તુ છે. આજે આટલા બધા હું જોઉં છું શ્રદ્ધાળુઓ, તો આપ ગૌરવાન્વિત ફીલ કરો છો કે આટલા બધા દર્શન માટે આવી રહ્યા છે અને રામ મંદિર નજીકમાં બનવાનું છે? હા, ગૌરવ તો બધાને છે, ખાસ કરીને આપણા અમદાવાદને, આપણા ગુજરાતને, આપણા ભારતનું ગૌરવ છે. અને અમારા મેવાડા સુથાર સમાજ હોય, વિશ્વકર્મા વંશજ છીએ અમે. યસ સર. અમારા બહુ ફોર્થ ફાધરના બિઝનેસમાં અમે લોકો યસ સર. યસ. આમાં છીએ. તો એ તો ગૌરવ બધાને છે. જય શ્રી રામ. બહુ ખૂબસૂરત માહિતી આપી. આપનો આભાર ને અભિનંદન. જય શ્રી રામ.
યસ સર. આ અમારા સમાજનું ગૌરવ છે. યસ સર. ભરતભાઈ મારા ભાઈ થાય. યસ સર. અમારું દોતર સુથાર સમાજ વતી Yes, એમનો sir. હું આભાર વ્યક્ત કરું છું. યસ સર. અને અમારા સમાજમાં આવું વધારે કામ કરે અને સમાજનું પણ જે અમારા સમાજનું આ મોટું કામ કરી અને અમારા સમાજનું દોતર મેવાડા સુથાર સમાજનું નામ વધાર્યું છે અને ભગવાન એમને આવું કામ કરવાની શક્તિ આપે અને સમાજમાં પણ સારી રીતે આગળ આવેલા છે અને આજે પણ આગળ વધે એવી હું એમને પ્રાર્થના કરું છું. જય શ્રી રામ. હમ પન્નારકા મેમ બે સાથે આવી જાઓ. એક જ હેલો. જય શ્રી રામ. હા પિનારકા મેમ આપથી જય શ્રી રામ. થેન્ક યુ આપ આજે અહીંયા જે ધ્વજદંડનું અહીંયા અમારા જ્ઞાતિબંધુ અને અમારા ભાઈના ત્યાં આજે ધ્વજનું થયું છે, ધ્વજદંડ બનાવવાનો અવસર અમને જે પ્રાપ્ત થયો છે યસ મેમ. એના માટે અમારો સમાજ અને અમે બહુ જ આનંદની લાગણીનો અનુભવ કરી રહ્યા છે. ભાભીને આપું છું. યસ મેમ પ્લીઝ. કલ્પના મેવાડા. યસ મેમ. અને અમારા માટે તો એટલી ખુશીની વાત છે. આ મારા હસબન્ડે બનાવ્યું છે યસ ભરત. અને આના હું એવું માનું છું કે આનાથી તો વધારે ખુશી કોઈ હોય જ ન શકે. યસ. અને અમારા ફેમિલી માટે તો ભગવાન રામની પરમ કૃપા થઈ હોય એવો અનુભવ અમને થાય છે. બે મિનિટ પિનારકા મેમ આપ માઇક લેશો. હેલો પિનારકા મેમ, એક વાસ્તુશાસ્ત્રી છો અને જ્યોતિષ છો પ્લસ મુંબઈ ભાજપમાં જવાબદારી, થોડું પ્રકાશ પાડશો થોડું. ધ્વજદંડ જે બન્યો છે એ સંપૂર્ણ રીતે જે મંદિરના માપ અને દંડ ને બધું હોય એની રીતે જ બનાવવામાં આવ્યો છે. એની ચોકસાઈની સંપૂર્ણપણે અહીંયા ધ્યાન રાખવામાં આવી છે. પ્લસ એક બીજી વસ્તુ કહી શકીએ કે આ એક એન્ટીના છે યસ કે જે ધ્વજ છે એ ઉપર લહેરાય, આકાશ તત્વથી આપણને જોડે Yes, અને એ નીચે ગર્ભગૃહ સુધી એનું કનેક્શન હોય. એટલે ઈશ્વરનું ડાયરેક્ટ કનેક્શન આપણી સાથે આ જોડાય એવી રીતનો આ ધ્વજદંડ છે અને અહીંયા બન્યો છે. એના માટે હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. મારી પાસે શબ્દો નથી કે અમારા આ જ્ઞાતિબંધુની પાસે આટલું સરસ કામ કરવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. હાલ આપ મુંબઈ ભાજપ ક્ષેત્રે જવાબદારી, મોદી સાહેબ છે રામ મંદિર બનાવ, થોડું કહેશો રામ મંદિર બનાવવા મોદી સાહેબ માટે તો શું કહેવું, કંઈ જ નહીં, પણ એટલું અંદરથી એટલી આનંદની લાગણી થાય છે કે મોદી સાહેબ ના હોય તો રામ મંદિર કદાચ ન બને. ના બને. એટલે હર એક હિન્દુ, હર એક ભારતીય માટે આ બહુ પ્રાઉડની વસ્તુ છે કે રામ મંદિર બની રહ્યું છે. અને આપણું વર્ષોનું આ જે સપનું હતું કે હા રામ મંદિર અહીંયા થશે, રામ મંદિર થશે, અને રામ મંદિર બની રહ્યું છે, એ એટલી આનંદની લાગણી છે કે એનું કોઈ વર્ણન જ થઈ શકે એવું Yes, yes. નથી. બહુ ખૂબ સુંદર માહિતી આપી. ઈશ્વર આપને કલ્યાણ બક્ષે ને રામ મંદિર જલ્દી નિર્માણ થાય. થેન્ક યુ. હું પ્રશાંત વ્યાસ. જય શ્રી રામ. આપ મેવાડા પરિવાર દ્વારા જે સુંદર નિર્મિત થઈ એ જગ્યાનું દર્શન કર્યું. જલ્દીથી રામ મંદિર બને એવી અભ્યર્થના સાથે ભારત માતા કી જય. ન્યૂઝ